હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન વિથ સેજ. કેમ છો? મજામાં? સેજ ઓરના જય જિનેન્દ્ર. હવે આજે આપણે મહાવીર જયંતિ નિમિત્તે શ્રીખંડ બનાવવા જઈ રહ્યા છીએ. તો શ્રીખંડ કેટલીક ટાઈપના બને છે, એમાંથી આપણે એક ટાઈપનો શ્રીખંડ બનાવીશું. શ્રીખંડ બનાવવા માટે શું કરીશું, સૌપ્રથમ તમને જણાવી દઉં. આવી રીતે જો ઘાટું એકદમ પાણી વગરનું દહીં જમવા માટે શું કરવાનું છે, જે દૂધ આવે એને એકદમ ઉફારો લઈને ગરમ કરીને પછી એને 5 થી 7 કલાક ફ્રીજમાં મૂકી દેવું. દૂધને એ ચીલ એકદમ થઈ જશે ઠંડા દૂધને, એની અંદર પછી 1 ચમચી મોણ નાખીને એકદમ હલાવી નાખવું અને પછી એને આવી રીતે 7 થી 8 કલાક મૂકી રાખવું. આની અંદર અત્યારે મેં મલાઈ પણ એડ કરેલી છે, જે 7 થી 8 કલાક દૂધ અંદર પડ્યું રહેશે ફ્રીજમાં, રેફ્રિજરેટરમાં. એમાં ઉપર તર પણ જામી જશે, એ તર પણ આની ભેગી લઈ લેવાની છે. એટલે આટલું ઘાટું દહીં પાણી વગરનું તમે જમાવી શકશો. આપ જોઈ શકો છો. જુઓ, નજીકથી બતાવું છું. જુઓ, તો આ રીતે પછી એને આવી રીતે વ્હાઈટ કપડું લઈને આવી રીતે એક તપેલીની અંદર એડ કરી દેવું, જેથી કરીને થોડું ઘણું પણ પાણી જો હશે આની અંદર તો એડજસ્ટ થઈ જશે. હવે આ દહીંને આની અંદર આખું નાખીને આપણે પછી પોટલીની જેમ આવી રીતે વાળીને, ક્યાંય નળ છે અથવા તો કોઈ એવી જગ્યા છે તમે ત્યાં એને પોટલીની જેમ બાંધીને થોડીવાર માટે, અડધો કલાક માટે લટકાવી રાખવું. પાણી જેવું નીતરી જાય એવું પોટલીને જ લઈને 2 થી 3 કલાક તમારે ફ્રીઝમાં મૂકવાનું છે. બતાડું છું આની અંદર નાખીને કઈ રીતે કરવું. આ રીતે આપ જોઈ શકો છો. જો પોટલી વાળી લેવી એટલે પાણી આવી રીતે તરત નીકળી જશે. જો આવા પાણી પણ નીકળેલું છે. એક તપેલી આપણે જે પહેલાં લીધેલી હતી એમાં આવી રીતે રબડ મારીને એને બરાબર પોટલીને બંધ કરી દેવી. હવે એક દોરીની મદદથી કોઈ પણ જ્યાં ઊંચે તમે લટકાવી શકો, કલાક સુધી પાણી નીતરી જાય ત્યાં સુધી તમારે આને લટકાવી રાખવાનું છે. પાણી બરાબર નીકળી જવું જોઈએ, જેથી કરીને શ્રીખંડ બગડે નહીં. પાણીનું પ્રમાણ આમાં નહીવત પ્રમાણમાં રહેવું જોઈએ. પાણી નીકળી ગયા પછી હવે શું કરવાનું છે એ આપણે નેક્સ્ટ જોઈ લઈશું. જો આ રીતે પોટલી બનાવીને રેડી કરવાની છે. હવે આને દોરીની મદદથી લટકાવી દઈશું. જો આ રીતે પાણી પડે છે એની અંદરથી, આ રીતે પાણી એકદમ નીતરી જાય, વિધિન અવર કલાકમાં નીતરી જશે પાણી. પાણી નીતરી જાય પછી નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું છે એ તમને શીખવાડું છું. આવી રીતે એક ટેપમાં લગાડી દેવી, પોટલીને લટકાવી દેવી. પછી જોઈએ આપણે શું કરવું. દહીં ખાટું ના થાય એનું ખાસ ધ્યાન રાખવું, કેમ કે તડકો જેમ થશે એમ એની ખટાશ વધતી જશે. મોર્નિંગમાં વહેલા ઉઠીને આ રીતે કરી દેવું. અને દહીં જમાવતી વખતે રાત્રે મોડેથી દહીં જમાવવું, જેથી કરીને દહીંમાં જરાક પણ ખટાશ ના આવે. ખાટું શ્રીખંડ જરાક પણ નહીં ભાવે ખટાશ પડતું, તો એનું એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. પાણી બધું જ નીતરી ગયા પછી જો બતાડું છું, આવી રીતે બહુ એકદમ ડ્રાય પણ નથી કરી નાખવાનો અને એકદમ લિક્વિડ પણ નથી રાખવાનો. આ રીતે આપ જોઈ શકો છો. આ કણી એકદમ જે પડે છે એ ટેસ્ટમાં ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે, સુપર્બ અને મજેદાર બને છે. હવે આની અંદર મલાઈને લીધે આની અંદર આવી રીતે કણી પડે છે. હવે આપણે આની અંદર આવી રીતે 1 વાટકી શુગર નાખી દઈશું. શુગર નાખ્યા પછી હવે એની અંદર આપણે આ રીતે એલચીનો ભૂકો નાખી દઈશું. અત્યારે ટેસ્ટમાં આપણે એલચીનો ભૂકો લઈ રહ્યા છીએ. તમે આની અંદર તૂટી ફૂટી, વેલીના એસેન્સ, ગુલાબજળ અથવા તો ગુલાબની પાંદડી, કોઈ પણ ફ્લેવર તમને જે સુટેબલ લાગતો હોય એ ફ્લેવર, મેંગો ફ્લેવર છે, સ્ટ્રોબેરી ફ્લેવર છે, કોઈ પણ ફ્લેવર તમે આની અંદર
રોઝ પેટલ, કોઈ પણ ફ્લેવર તમે આની અંદર લઈ શકો છો. તમને જે ધારો એ ફ્લેવર તમે લઈ શકો છો. ટેસ્ટમાં બધું જ યમી લાગશે, સુપર્બ અને મજેદાર. અત્યારે આપણે એલચીનો ટેસ્ટ લઈ રહ્યા છીએ. એક જ ડાયરેક્શનમાં વ્યવસ્થિત રીતે એકદમ રાઉન્ડમાં એને ફેરવવાનો છે, જ્યાં સુધી શુગર એની અંદર ભળી ના જાય. તો ચાલો આપણે એને હલાવી લઈએ. આ રીતે બધું જ ભેગું કરી દેવાનું છે, શુગર અને ઇલાયચી. એક વખત ઘરે, મારી તમને રિક્વેસ્ટ છે કે એક વખત તમે ઘરે જરૂરથી બનાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બનાવ્યા પછી તમને ટેસ્ટમાં કેવો લાગે છે, આ મારો પોતાનો સેલ્ફ ક્રિએશન છે, તો તમે જરૂરથી એક વખત ઘરે બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.